પરમાત્માની કંઈક દિવ્ય ચેતનાઓ આપણી સાથે જોડાયેલી, એ પ્રભુએ આપણા મનના સંકલ્પને પૂર્ણ કર્યા છે. કારણ સંકલ્પ પ્રભુ ત્યારે જ કરાવે જ્યારે તમને નિમિત્ત બનાવવાનું પ્રભુની ઈચ્છા જાગૃત થાય. પ્રભુની ઈચ્છામાંથી જ આપણો સંકલ્પ બને છે. પિતૃઓની મુક્તિ માટે, પિતૃઓના મોક્ષ માટે, પિતૃઓના ઉદ્ધાર માટે કથા 100% છે. પણ કથા થવાથી પિતૃઓનો ઉદ્ધાર થઈ, ભાગવતમાં લખેલું કથાનો સંકલ્પ થયો એટલે પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો છે. હવે તો કેવલ તમારો ઉદ્ધાર થાય એટલે તમારે સાંભળવાની છે. જો પિતૃઓના ઉદ્ધાર માટે કથા ખબરની હોય ને પિતૃઓના ઉદ્ધાર માટે કથા કરતા હોય તો શૈલેષભાઈ કે ડાયાભાઈ આ બધા ચિત્ર મારા ઘરે ન આપી જાય. ગુરદાદા બધા ફોટા રાખો, તમે 7 દિવસ ભાગવતનું પારાયણ કરી જજો. ફોટા મારા ઘરે રાખીને 7 દિવસ પારાયણ ન કરો. જ્યારે પિતૃઓ સ્વર્ગમાં આનંદથી, પિતૃઓ સ્વર્ગમાં ઉલ્લાસથી, પિતૃઓ સ્વર્ગમાં નાચતા હોય, જ્યારે એના સંતાનો સત્કર્મનો સંકલ્પ કરે છે, તો એક તો મગજમાંથી હવે આ એક વસ્તુને બાદ બાકી કરી, પિતૃના મુક્તિ માટે આપણે કથા આજથી ચાલુ કરી નહીં, આજથી આપણી મુક્તિ માટે. કારણ પિતૃઓની તો કૃપા છે જ, પરમાત્માની અનુગ્રહ આપણા ઉપર છે, તો જ આપણને સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો છે. સમય દરરોજ મળે છે. પરમાત્મા દરેકને સમય સરખો જ આપે. સવારે સૂર્ય ઉગે અને સાંજે સૂર્યાસ્ત થાય, પાછો રાત પડે, સૂર્યાસ્ત થાય, બીજા દિવસનો સૂર્ય ઉદય થાય. સમય દરેકને એક સરખો મળે છે. પ્રભુ સમય દરેકને આપે છે. પણ જે જીવના ઉપર પરમાત્માની અનન્ય કૃપા હોય ને એ જીવાત્માને પ્રભુ અવસર આપે છે. સમયમાં ને અવસરમાં બંનેમાં બહુ ફેર છે. આપણા 2 સંપ્રદાયો, આમ તો 2 વૈષ્ણવને લગતા સંપ્રદાયો, એ 2 સંપ્રદાયની અંદર અવસરનો મહત્વ આપણે બહુ ગાઈએ છીએ. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હોય તો એમને ખબર હોય, એ સંપ્રદાયના એક સારા એવા ભગત થઈ ગયા મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામીએ ભગવાનની આરતી લખીને તો એમાં આવ્યું છે. ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં જઈએ તો આવશે, આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કે દેવલ કરુણા કે મુક્તાનંદ કહે મોતી, મુક્તાનંદ કહે મોતી, સુગમ કરે સિદ્ધિઓ સ્વામી. મુક્તાનંદ સ્વામીએ પણ કીધું, આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. પરમાત્મા જ્યારે જીવના ઉપર અનન્ય કરુણા કરે છે, અનન્ય કૃપા કરે, ત્યારે જીવને નિમિત્ત બનાવી સરસ મજાનો અવસર આવે છે. અને આપણે તો વૈષ્ણવો બધા, આપણે પણ ગાઈએ છીએ ને, યાદ છે? શ્રીજી બાવાએ કૃપા કરી ત્યાં આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી આંગણ અવસર આવ્યો રે. શ્રીજી પધાર્યા શ્રી યમુનાજી
પધાર્યા, શ્રી મહાપ્રભુજી પધાર્યા રે, શ્રીજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, શ્રી મહાપ્રભુજી પધાર્યા રે, શ્રીજી બાવાએ કૃપા કરી, આંગણ અવસર આવ્યો રે, આંગણ અવસર આવ્યો રે. પરમાત્માએ મારા ને તમારા ઉપર પૂર્ણ કૃપા કરી આપણને આ અવસર પ્રાપ્ત થયો. અવસર આપીને ભગવાને પછી કીધું, હવે તારે નજીક કેટલું આવું એ તારા ઉપર છે. પરમાત્માએ મને તમને મુક્તિ રૂપી નાવ સુધી પહોંચાડી દીધા. હવે નાવને હલેજા મારીને આપણે આગળ તો જવું પડશે ને. એ નાવને કિનારા ઉપર જે લંગર બાંધ્યું હોય લંગરને છોડી અને આમ હલેચા મારતા મારતા જશું તો આપણી મંજિલ સુધી જઈશું. પણ એ લંગરની ગાંઠ છોડવી પડશે આપણે. એ જેની સાથે ગાંઠ બાંધેલી હોય એને આપણે 7 દિવસ છોડી દઈએ. 7 દિવસ તો આપણે મુમુક્ષુ એવા બની જઈએ. આપણે કોઈ વાનપ્રસ્થમાં તો જવાના નથી, વનમાં જવાના નથી, ઋષિ બનવાના નથી. પણ આ ઋષિ મુનિઓ કેવું જીવે એવું તો 7 દિવસ પ્રયત્ન કરી લઈએ. પરાણે ભગવાન કરાવે એની કરતા પ્રેમથી કરીએ તો શું વાંધો. સવારમાં જળ જતું રહ્યું ને ત્યારે મને વિચાર આવ્યો કે નહીં, આમાં ભગવાને સામેથી કીધું કે નર્મદાના કિનારે આવ્યો ને તારે બાથરૂમમાં નાવું છે. તમે કિનારે આવ્યા છો, તમારા કિનારા ઉપર કથા કરવી છે તો આની આજ કથા બરોડામાં ન કરત, આટલી બધી મહેનત ન કરવી પડત ને. પહેલા દિવસે કિનારા ઉપર બેઠા ને પછી તમે બાથરૂમના નળની રાહ જો. એક બેન તો અમારા ત્યાં ઉતારાની અંદર આવ્યા કે મહારાજ નળ આવે છે, તો મહારાજની ટાંકી ક્યાં અલગ છે. તો પરમાત્મા મને તમને સંકેત કંઈક ને કંઈક રૂપમાં આપે. આ તો આપણે ઘડી ગમત હતી, પણ એ પ્રભુના સંકેતને આપણે સમજી લઈએ. એ હાથ પકડીને તો મને તમને કિનારા સુધી મૂકી ગયા. હવે એ નાવમાં બેસી એ મમતાનું, એ કામનું, એ ક્રોધનું, ઈર્ષાનું આ બધા દોરાને છોડી લઈએ, નાવને છૂટી મૂકી દઈએ એટલે નાવ આપ મેળે સામે કિનારે જશે. પરમાત્માએ મને તમને રૂડો અવસર આપી દીધો છે. બસ હવે આપણે નજીક જવાનું છે. નજીક જશો કૃપા તો મળી જ જશે. હા, ખાલી નજીક જ જવાનું છે. તમે લોકો અત્યારે ગરમીમાં ફરવા માટે ક્યાં જાઓ? વધારે લોકો બરફ બાજુ જાય. શિમલા હોય, મનાલી હોય, જ્યાં પોતપોતાની શક્તિ પ્રમાણે. જ્યાં ઠંડી હોય, બરફ હોય ત્યાં તમે જાઓ. ત્યાં ગયા પછી તમારે બરફને કેવું નથી પડતું કે મને ઠંડી હવા તું આપ. ત્યાં નીકળો એટલે બરફની ઠંડી હવા આપ મેળે તમને મળી જશે. કોઈ જગ્યાએ અગ્નિ ચાલુ હોય, અગ્નિની બાજુમાંથી નીકળો, અગ્નિને કેવું ન પડે કે મને ગરમી આપ. અગ્નિની બાજુમાંથી નીકળો એટલે ગરમી તમને આપ મેળે મળે. તમે કોઈ બગીચામાંથી નીકળો, ફૂલવાડીમાંથી નીકળો અને એ ફૂલવાડીમાંથી પસાર થાવ તો સરસ મજાના પુષ્પની સુગંધને કેવું ન પડે કે સુગંધ મને આપ. જ્યાંથી નીકળો એટલે પુષ્પની સુગંધ આપ મેળે મળે. બસ એમ ભગવાનની નજીક આવી જાઓ, પ્રભુને કેવું નહીં પડે કૃપા આપ. નજીક આવી ગયા, કૃપા ભગવાને આપી જ દેશે. પ્રભુ દયાળુ છે, પ્રભુ બહુ મારા તમારા ઉપર કૃપા કરે છે, પણ નજીક તો આવવું પડે કે નહીં? અગ્નિની નજીક જાઓ એટલે ગરમી મળે, બરફની નજીક જાઓ એટલે ઠંડક મળે,
પુષ્પની નજીક જાઓ એટલે સુગંધ મળે, એમ પ્રભુની નજીક આવો એટલે કૃપા મળે મળે ને મળે જ. બસ થોડાક નજીક આવી જઈએ. પ્રભુની આપણે જેટલા નજીક આવીશું, બસ પ્રભુ તો બોલાવે છે. મારો શ્રીનાથજી બાવા હાથ ઊંચો રાખ્યો છે. જે દિવસે ગિરિરાજ પર્વતને ધારણ કર્યો ને ત્યારથી હાથ ઊંચો કર્યો, હજી બોલાવે છે કે આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો. હું ઊભો જ છું, ક્યારે બેઠો નથી. હા, એક આપણે કંઈ વાંધો નહીં ભાઈ, તાપનો સમય છે, પણ જળ આપવાની સમય થાય ને ત્યારે વચ્ચે મને કહેજો તમ તારે. મને એમ લાગશે કલાકમાં કદાચ કોઈ જળ વગર પડી તો નહીં જ જાય. અને હા, એટલી હદે પડી જાય એવું હોય ત્યારે મને કહેજો તમ તારે. આપણે કાલથી એવો નિયમ કરશું બપોર પછીથી કે ભાઈ વચ્ચે કથા અહીંથી પ્રારંભ થાય, કલાક દોઢ કલાક જાય, વચ્ચે કોઈને જળપાન કરાવવું હોય તો આપણે કરાવીશું, પણ થોડોક એક કથાની મર્યાદા છે એટલા માટે. હું પાણી માગું ત્યારે બધાને આપવાનું. તમારે તો મૂંગા બેઠા બેઠા સાંભળવાની છે, મારે તો બોલવાની છે. આ માયક તો પાછું ગળું ખેંચે હોતન. આ ગરમ વસ્તુ છે, પણ કાંઈ વાંધો નહીં, શરીરના ધર્મ છે. અને એવું થોડું છે કે ભાઈ બધા કથા માટે જ આવ્યા હોય. જો બહાર નીકળીએ ને એટલે બહાર નીકળવાના ઘણા બધા પ્રોગ્રામ હોય. ઘણા 7 દિવસ કે હાલો ને જઈ આવીએ, વેકેશન છે, 7 દિવસ નર્મદાના કિનારે આનંદ કરવા મળશે તોય આવતા હોય. ઘણા કથા સાંભળવા માટે આવતા હોય, ઘણા જોવાય માટે આવતા હોય. જોવા તો દે, શૈલેષ કેટલાય દીથી તૈયારી કરે, કેવું કર્યું છે. આપણું મન આપણને જ્યારે કથામાં લાવે ને ત્યારે આવવાનું. પણ મન હા પાડે પણ પ્રભુ કૃપા ન થાય તો કથામાં અવાય પણ નહીં. કારણ કે આ ભગવાનની કથા છે ને, એ રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય, ભગવદ્ ગીતા હોય, આ બધા ગ્રંથો આપણને જીવતા શીખવાડે છે. મુક્તિ તો બહુ દૂરની વાત રહી, જીવતા શીખી જશું ને એટલે મુક્તિ તો આપણી દાસી છે. મુક્તિ કોની દાસી છે? ભક્તિની દાસી છે. માણસને જીવતા શીખી જશે એટલે ભક્તિ મળી જશે. ભક્તિ મળશે ને એટલે ભગવાનને નહીં બોલાવવો પડે, ભક્તિની પાછળ ને પાછળ ભગવાન આવશે. માટે આ દિવ્ય ગ્રંથોનો આપણે આશરો લઈને બેઠા છીએ. પછી રામકથા હોય, ભાગવત કથા હોય, મહાભારતની કથા, અરે વ્યાસજીએ લખેલી કોઈ પણ પુરાણની કથા. પણ આ કથાની અંદર અનન્ય પ્રેમ એટલા માટે કે આ ગ્રંથની અંદર 14મા કલ્પનો જે શાશ્વત કલ્પ થયો, 14મો કલ્પ, દરેક કલ્પની અંદર ભગવાન આવે છે. ટોટલ 32 કલ્પ થયા આપણા. દરેક કલ્પમાં ભગવાન આવે જ છે. પણ એમાંનો 14મો કલ્પ જ્યારે આવ્યો ને, એ સારસ્વત કલ્પ હતો. અને એ સારસ્વત કલ્પની અંદર ભગવાન વિષ્ણુનો અવતાર થઈને નથી આવ્યા. સારસ્વત કલ્પની અંદર તો ગૌલોકનો માલિક પ્રભુ કનૈયો પોતે આવ્યો છે. અને એ જ કનૈયાની આ કથા છે. પ્રભુપાદ વંદનીય મહાપ્રભુજીએ તો સારસ્વત કલ્પની બહુ સ્તુતિ વખાણ કર્યા છે. તો આ મહાભગવાનની આ કથા છે ને, મને તમને પેલા આપણને જીવતા શીખવાડી દેશે. કારણ કે માણસ જીવતા શીખી જાય એટલે બધું શીખી જશે. લૌકિક તૃષ્ણાઓ, લૌકિક થાક, આ બધામાંથી આપણે મુક્ત થઈએ ને તો જ પ્રભુ યાદ આવે. એવું નથી
પ્રભુ યાદ આવે ને એટલે આ લૌકિક તૃષ્ણાઓ મટી જાય છે. કારણ માણસ જન્મે ત્યારથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી એમને ક્યારેય નિરાંત તો આવવાની જ નથી. કોઈ એમ કે હાલો હવે બહુ શાંતિ, હવે આપણે એકદમ તમારી ભાષામાં કહીએ આપણે તો હવે આપણે નિવૃત્ત થઈ ગઈ, એવું કહે રે કોઈ? પૂછો તો મોટી ઉંમરના બાઓને, આપણે પૂછીએ બા શું ભગવાનની તમારી ઈચ્છા? રે બધા કાંઈ ઈચ્છા નથી, આ છોકરાને નોકરી મળી જાય ને એટલે આપણે ભવસાગર તરી ગયા. ભગવાન કરે ને સરકારે કંઈક ઓર્ડર બહાર પાડ્યો, નોકરી મળી ગઈ. પછી આપણે બાને પૂછીએ કે બા હવે કાંઈ બસ હારી છોકરી મળીને એના લગ્ન કરી અને હું વહુને જોતી જાઉં એટલે હવે પછી ભવસાગર તરી ગયા. ભગવાન કરે હમણાં જ દિવાળી પછી લગ્ન થઈ જાય. અને પછી બાને પૂછીએ કે બા કેમ છે બધું? બસ દાદા ભગવાનની કૃપા છે, છોકરાને નોકરી મળી ગઈ, સારી એવી છોકરી મળી ગઈ, પણ એની ઘરે કંઈક નાનું આવે ને જોતી જાઓ, બસ પછી ભવસાગર તરી જાય, હવે આપણે કાંઈ ઈચ્છા નથી. ભગવાન કરે વરસ દિવસ પછી નાનું આવે અને આપણે જઈને બાને પૂછીએ કેમ છે બધું? બસ આ છોકરો થોડોક મોટો થઈ જાય, ભણવા બેસી જાય, એની માને થોડુંક ઘરમાં કામકાજ કરાવવું, બસ હવે કાંઈ દાદા આપણે ઈચ્છા નથી. માણસ જન્મે ત્યારથી લઈને જાય ત્યાં સુધી નિવૃત્ત થવાનો જ નથી. કારણ પરમ વિશ્રામ તો ત્યારે જ મળે કે ભગવાનની કૃપા હોય ત્યારે. નહીતર વિશ્રામ એમનેમ નથી મળવાનો. માણસનું જીવન હાવ આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને, એકદમ સૌરાષ્ટ્રની ભાષામાં તો ઢઢડિયા કરવાનું મટવાનું જ નથી. માણસના જીવનની અંદર, કારણ કે એટલે ભાગવતકારે કીધું છે જીવતા શીખવાનું. ઘણાના જીવન આપણે જોઈએ ને તો આપણે વ્યાકરણમાં આવતું પ્રશ્ન વિરામ જેવા હોય. આમ જીવન જોઈને આપણને લાગે આનું જીવન કેવું હશે. ઘણાના જીવન અલ્પ વિરામ જેવા હોય, પણ પૂર્ણ વિરામ જીવન ત્યારે થાય જ્યારે પ્રભુને સમર્પિત થશું. અને આમ પણ ન થાવ તો તમે કરી શું લો એ કયો? હાલો, કદાચ પ્રભુને સમર્પિત તમે ન થાવ તો તમે શું કરી લેવાના? કાલે જે થવાનું એને તમે અટકાવવાના છો? આજે જે થઈ રહ્યું છે એમાં તમે કાંઈ વધારે ઓછું કરવાના છો? અને થઈ ગયું એની ચિંતા આપણે કરીએ જ છીએ. બસ જીવનનો પૂર્ણ વિરામ ત્યારે જ આવે જ્યારે ભગવત ભક્તિ ધીમે ધીમે આપણી અંદર આવશે ત્યારે. આખી રામાયણ તુલસીદાસે લખી લીધી ને, કોઈએ પૂછ્યું આ તુલસીદાસજી આ રામાયણ શું કામ તમે લખી? અને ત્યારે તુલસીદાસ પોતે કહે છે, જાકી કૃપા લવલેશ તે મંદમતી તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ પીડહી. આ રામાયણ મેં કોઈના માટે નથી લખી, કોઈને ઉપદેશ આપવા માટે નથી લખી. જાકી કૃપા લવલેશ તે, જેની કૃપા મારા ઉપર થઈને પાયો પરમ વિશ્રામ. મને એમ લાગે છે કે આજે મને પરમ વિશ્રામ મળ્યો છે. તો આવા પરમ વિશ્રામ આપનારા પરમાત્મા મારા તમારા મનને હરી લેનાર પરમાત્મા, મારું તમારું ચિત્ત જેમાં પોરવાય એવો પરમાત્મા કોણ? એ પરમાત્મા કેવો? એ પરમાત્માનું કાર્ય શું? એ જાણવા માટે આપણે ભાગવતના મહાત્માના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં જઈએ. કારણ કે ગ્રંથની ઓળખાણ આપવી જરૂરી છે. દરેક ગ્રંથનું મહાત્મા એટલા માટે હોય, અને એ પાછું જેવા તેવા વ્યક્તિએ નથી કર્યું. 2 પુરાણોની અંદર છે, સ્કંદ પુરાણમાં
અને પદ્મ પુરાણની અંદર. જ્યાં સુધી મને ને તમને મહત્વ ન સમજાય ત્યાં સુધી આપણે કોના આશરે બેઠા એ કેમ ખબર પડે? વર્ષોથી બાપદાદા વખતમાં આપણા ઘરે એક નાનો એવો પથ્થર પડ્યો હોય, એ પથ્થરને આપણે દરવાજા આગળ રાખીએ, દરવાજો ખુલે બંધ નહીં એટલે આપણે મૂકી રાખીએ. એક સમયે કોઈ વેપારી આપણા ઘરે આવીને પથ્થરને જોઈને એમ કે ભાઈ આ પથ્થર કયો? તો કે ખબર નહીં, હવે મારા બાપુજી રાખતા હતા, મારા દાદા રાખે, આ દરવાજો ખુલે બંધ નહીં ને એટલે પથ્થર મૂક્યો છે. પણ એ વેપારી પથ્થર હાથમાં લઈને કે ખબર છે આ પથ્થર સામાન્ય નથી, આ કાળો પડી ગયો એટલે આને ઘસો, આ ઓરિજિનલ ડાયમંડ છે. બોલો, એ ગયા પછી તમે એ પથ્થરને દરવાજે રાખશો ખરા? એમ કોઈ સાચો સદગુરુ મળે, કોઈ સાચું પુરાણ મળે, કોઈ આપણને એવું બતાવે કે આ ભાગવતનું મહત્વ શું, તો સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર ભાગવતનું મહત્વ બતાવ્યું છે. તો સ્કંદ પુરાણના પદ્મ પુરાણના પહેલા અધ્યાયનો પહેલો જ શ્લોક લગભગ તો દરેક વૈષ્ણવને આવડતો હશે, પણ આપણે સૌ સાથે મળી મને પણ પાકો થાય અને તમને પણ પાકો થાય. આપણે દરેક એ ભાગવતના મહાત્માનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક આપણે સાથે ગાઈશું. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ ભાગવતજીના આ પદ્મ પુરાણના મહાત્માની અંદર પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ આ પહેલા શ્લોકમાં છે. ભગવાન તરફ પ્રેમ ક્યારે જાગે? જ્યારે ભગવાનની ઓળખાણ થાય ત્યારે જાગે. ગુજરાતી બધા સમજે છે ને? તો સમજે જ ને, નહીતર મને ક્યાં હિન્દી આવડે છે? પછી બોલના પડતા હે બાવા પરાણે પરાણે. તો શ્લોકના પહેલા પદની અંદર બતાવ્યું સચ્ચિદાનંદ રૂપાય. પહેલા જ ભગવાનનું સ્વરૂપ કેવું? કારણ હંમેશા મોહ અને પ્રેમ સ્વરૂપથી જાગે છે. કોઈ પણ નાનું એવું બાળક જતું હોય, ભલે આપણું કાંઈ સગું ન થતું હોય, પણ એમને જ એનું સ્વરૂપ જોઈને આપણને એમ લાગે આ હઈ બાળક કેવું સરસ છે, કાનુડા જેવું છે. તો અહીંયા પહેલા પદની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. ભગવાન કેવા છે? તો આપણે બોલ્યા સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્માના ત્રણ સ્વરૂપનું અહીંયા વર્ણન બતાવ્યું. પહેલું સત, બીજું ચિત્ત અને ત્રીજું આનંદ. જેની પાસે ગયા પછી મને તમને સત એટલે સત્ય સમજાઈ જાય એ ભગવાન પોતે. જેમનો આશરો લીધો, જેમને ત્યાં આગળ ભજ્યા, એમની આગળ જવાથી મને તમને સત્ય સમજાય
એ સત સ્વરૂપ. બીજું બતાવ્યું ચિત્ત. જેની અનુગ્રહ વગર ચિત્ત મારું ને તમારું ક્યાંય ચોટે નહીં. કારણ કે ચિત્ત પોરવવું બહુ અઘરું છે. મન અને ચિત્ત આ બંને અલગ અલગ છે. શૈલેષભાઈ હમણાં આવશે કથાની ઉત્પત્તિની કથામાં આપણે ત્યારે વિસ્તારથી વાત કરીશું. મન પણ અલગ છે, ચિત્ત પણ અલગ છે. દ્રષ્ટાંત આપીને ડીપમાંથી સમજાવું. એને રમવા દો, મને કઈ વાંધો નથી, એને રમવા દો ને. આમાં જે કાનુડાએ તોફાન કર્યા છે ને એટલા એ નથી કરતો, એટલે એને રમવા દો. એને પકડશો તો એ રોશે ને, એને મોજ કરવા દો. તો ચિત્ત અને મન આપણે એની વાત કરતા એકદમ આમ તમને ગળે ઉતરે ને એવું દ્રષ્ટાંતથી કહું. લગભગ બધા લોકો 2 વ્હીલ કે 4 વ્હીલ ચલાવતા હોય. ઘરેથી નીકળો, ગાડીને સ્ટાર્ટ કરી રોડ ઉપર ચડાવી દો એટલે શું મન તમારું ગાડીમાં છે માની લ્યો છો. મન તો તમારો વિચાર જ કરતું હોય કે ભાઈ અહીંથી ઓફિસે જઈએ, અહીંથી કાકાના ઘરે જવું, પેલાને મળવાનું છે, આમ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે. મન તો તમારું આમ આખે આખું ગાડી ચલાવતા ચલાવતા કેટલું બધું ફરતું હોય. મન ગમે ત્યાં હોય પણ જેવું સ્પીડ બ્રેકર આવે એટલે તરત જ આપણે બ્રેક ઉપર પગ આવી જાય કે નહીં. તો એ ગાડી કોણ ચલાવે છે? એ વખતે તમારું ચિત્ત ગાડી ચલાવે છે. પણ જો ચિત્ત ભ્રમ થઈ ગયું ગાડી ચલાવતા ચલાવતા તો ગાડી ગમે ત્યાં ભટકાઈ ગઈ. માટે મન અલગ અને ચિત્ત અલગ છે. તો અહીંયા વાત આવી ચિત્તની. ચિત્ત એક વખત ભગવાનમાં પોરોવાઈ જાય પછી કદાચ મન ગમે ત્યાં ભટકતું હશે ને, ચિત્ત એમાં ને એમાં રહેશે. તમારી ગામડા અત્યારે તમે લોકો જનરલ અત્યારે યુવાનો માટે તો ગાડીની વાત કરી. અમારી માવડીઓ થોડા વાળવાળી બેઠીને એને પૂછી જાઓ, પેલા ગામડામાં પાણી ભરવા 2 બેડા લઈને જતા હતા. એક હાંડો ઉપર હોય, એના ઉપર ગાગર હોય અને એમાંય પાછી લાજ તો કાઢવાની જ હોય. તો એ હાથથી પકડવું ન હોય અને પાછું 2-3 બહેનો હારે હોય, વાતો કર્યા જાય. રસ્તામાં પેલી ગામડામાં ગટરો આવે, એ ગટરોને આમ કૂદી લે, વાતો કર્યા જાય. પણ એ પાણીનું એક ટીપું પેલા બેડામાંથી નીચે ન પડે. કારણ એ ભલે વાતો કરે, મન ગમે ત્યાં હોય, ચિત્ત તો એનું વેડામાં જ હોય છે. માટે અહીંયા ચિત્ત પરમાત્માની અંદર પોરવાઈ જાય અને તો જ ત્રીજી વાત આવી આનંદ. જેના આશરે જવાથી, જેના શરણે જવાથી મને તમને આનંદની પ્રાપ્તિ થાય. કારણ કે આનંદ છે ને એનો પર્યાય શબ્દ નથી શૈલેષભાઈ. સુખનો વિરોધાભાસી શબ્દ આવે દુઃખ. આનંદનો કોઈ વિરોધ શબ્દ નથી. કારણ આનંદ અંદરથી આવે છે. પ્રભુની કૃપા હોય ને તો આવે છે, નહીતર આનંદ મને તમને આવતો નથી. પૈસા ખર્ચવાથી આનંદ ન આવે. શિમલા, કુલુ, મનાલી જવાથી આનંદ ન આવે. તમે એમ કહો દાદા આવું હોય કઈ તો બધા ફરવા જાય થોડા ગાંડા છે. પણ હવે હું તમારી મોઢે જ કહું, તમારે પ્લેનમાં જ જવાનું, ટ્રેનમાં નહીં. મારે ક્યાં ખર્ચવા છે? હું કામ ટ્રેનમાં બેહારું તમને? અને એ પાછું સાદી સીટમાં નહીં, બિઝનેસ આવે ને એવું કાંઈક 2 આવે ને એમાં, હા એમાં બેસવાનું. પાછું ત્યાં ગયા પછી સારામાં સારી ટેક્સી તમને હોટલ સુધી લઈ જાય. સારામાં સારી જેટલા સ્ટાર હોય એવી હોટલમાં તમારે રહેવાનું. અમારી માવડીઓને કંઈ કામ નહીં કરવાનું.
એક ફોન આપવાથી કે એક બેલ મારવાથી ચા નાસ્તો જમવાનું જે જોઈએ તમારા કપડાં એ લોકો ધોઈને પાછું પ્રેસ કરીને આપી જાય. 5 દિવસ શાંતિથી ત્યાં રહેવાનું, વાતાવરણ એ સારું, પ્લેનમાં જવાનું, રિટર્ન પ્લેનમાં આવવાનું. ઘરે આવી જાઓ, દરવાજો ખોલો અને કોઈ બેનપણીનો સંબંધીનો ફોન આવે કે બેન એક કામ કરને, 10 મિનિટ કામ છે, તું ગાડી લઈને આવીને. એટલે શું કહીએ, રહેવા દે ને બાપા, હજી શિમલાથી આવ્યા ને થાક્યા છીએ, કાલ આપણે મળશું. કહીએ કે નથી કહેતા? કયો શું કહીએ? હજી થાક્યા છીએ, હજી શિમલાથી ગયા હતા અઠવાડિયું, આપણે આજ નહીં કાલ મળશું. તો લાખો રૂપિયા બગાડીને ગયા, કાંઈ કામ નથી કર્યું, નથી કપડાં ધોયા, નથી કચરા પોતા કર્યા, નથી રસોઈ બનાવી, કાંઈ કર્યું નથી ને તમે આવીને બેઠા ઘરે. તો એ આનંદ ન આવવો જોઈએ હારવાર? પણ એ આનંદ ક્યારે મળે છે? જ્યારે પ્રભુના ચરણમાં જઈએ ત્યારે. અને એવો આનંદ મળે છે કે એક વખત આવ્યા પછી આનંદ જતોય નથી. તો આ પરમાત્માના સચ્ચિત અને આનંદ એ પરમાત્માનું સ્વરૂપનું વર્ણન છે. મૂર્તિઓ જોવા જઈએ, સ્વરૂપ તો સારું લાગે, પણ એનું કાર્ય પછી બાયોડેટામાં જોઈએ ને કે રૂપાળો તો છે, કરે છે હું એ તો જોઉં. એમાં પ્રભુ બહુ સારો છે, એમનું સત્યવાળો છે, ચિત્તને પોરવવા વાળો છે, આનંદ આપનારો છે, પણ એ કાર્ય શું કરે? રૂપાળો તો બહુ છે. તો બીજા જ પદની અંદર લખ્યું છે, તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપને પ્રભુ દૂર કરે છે. ક્યાં ક્યાં 3 પ્રકારના તાપ? તો શાસ્ત્રમાં લખ્યું, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. અઘરું લાગ્યું? હાવ હેલું, હજી એનાથી નીચે આપણી ભાષામાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આપણી ભાષામાં આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 પ્રકારના તાપને પ્રભુ દૂર કરે. હવે આધિ દુઃખ કોને કહેવાય? તો અભાવ. મનથી જેનો અભાવ લાગે ને, આત્માને કોઈ અભાવ નથી નડતો, પણ મનથી અભાવ એમ. કારણ કે આત્માની સાથે તો પરમાત્મા જોડાયેલો છે અને એને તો ખબર જ હતી કે આ જીવને શું જોઈએ, જોઈએ ને ત્યારે બધી વસ્તુ આપતો જ રહે છે. કોઈને ભૂખ્યો રાખતોય નથી, ભૂખ્યો સુવાડે છે, એટલે ભૂખ્યો ભગવાન જગાડે, ભૂખ્યો સુવરાવતો નથી. દરેક માણસની જરૂરિયાત પૂરી થાય ને થાય જ છે. પરમાત્મા કોઈની જરૂરિયાત અધૂરી રાખતો જ નથી. અમારા ગુરુદેવ કહેતા, ટેન્શન તો ઢઢડિયા છે ને આપણાની, એટલે છે. જરૂરિયાત તો પ્રભુ પૂરી જ કરે છે. બાજુવાળો નવી મોડલ લઈ આવ્યો, તમે કેમ ન લાવ્યા? આ વ્યાધિ એની છે. તો મનથી આપણને જે અભાવ નડે છે એ આધિ દૈવિક. બીજું આવ્યું વ્યાધિ. વ્યાધિને પરમાત્મા દૂર કરે. વ્યાધિ એટલે કુણ. તો શાસ્ત્રમાં નહીં, ગુજરાતીમાં આપણે કહીએ વ્યાધિ એટલે રોગ, પીડા. એક તો શરીરના રોગ અને બીજું મારા ને તમારા મનના રોગ. શરીરના રોગ તો સારો ડોક્ટર મળશે ને તો મટી જશે, પણ મનના રોગો લડ્યા ને એને તો પરમાત્માની કૃપા સિવાય ક્યારેય મટવાના નથી. અને ત્રીજું આવ્યું
આધ્યાત્મિક, જેને આપણે કીધી ઉપાધિ. ઉપાધિ ભગવાન મને ને તમને આપતા જ નથી, ઉલટાના ઉપાધિને દૂર કરે છે. પણ ઉપાધિ આવે ક્યારે? સ્વભાવના કારણે. અને પાછા આપણે કે હોતનો, દાદા તમારા ભાઈનું ખોટું ન લગાડતો, એને મનમાં કાંઈ ન હોય પણ હવે એ બોલી જાય લે. આ સ્વભાવના કારણે ઉત્પન્ન થયેલા દુઃખને ઉપાધિ કીધું છે. મનમાં તો કાંઈ ન હોય, મનમાં તો દરેકને ખબર જ છે કે આપણે કથા સાંભળવા આવ્યા એટલે આપણે કથામાં જ બેસવું જોઈએ. પણ હવે મનના કારણે થોડો કંટાળો ચડે, ન્યા બેસવું ને એની કરતા એસી રૂમ ભાઈએ ડાયાભાઈ આપી જ છે, અંદર નિરાતે આરામ ન કરીએ? તો અહીંયા પરમાત્માનું પહેલું સ્વરૂપનું વર્ણન બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય. તે પછી બતાવ્યું ભગવાનનું કાર્ય. તો હું વિશ્વોત્પત્યાદિ હેતવે. પ્રભુ 3 કામ કરે છે. વિશ્વની ઉત્પત્તિ કરે, વિશ્વનું પાલન પોષણ કરે, અને સમય આવે ને ત્યારે વિશ્વનો સંહાર પણ કરે છે. અને આ 3 કાર્યની અંદર ઉત્પત્તિમાં ભગવાનને મોહ નથી થતો, પાલન પોષણ કરવામાં અભિમાન નથી થતું, અને સંહાર કરવામાં દુઃખ નથી થતું. હવે આ 3 કાર્યને આપણામાં લઈએ તો કંઈક વસ્તુ આપણે બનાવી હોય એટલે આપણને મોહ બનાય કે નહીં? અરે આપણો દીકરો હોય ને તોય આપણને મોહ લાગે, કારણ કે આપણો છે ને. આપણી ગાડી હોય ને તોય મોહ લાગે, એ ભાઈ થોડીક આઘી રાખજે, લીસોટા ન પડે. કઈ વસ્તુ આપણે બનાવી એટલે આપણને એમાં મોહ થાય જ, સ્વાભાવિક છે. 5 જણાનું 10 જણાનું આપણે કામ કરતા હોઈએ, ઘરમાં 5 જણાને ખવડાવતા હોઈએ, 5 જણાનું પાલન પોષણ કરતા હોઈએ, એટલે સ્વાભાવિક છે ક્યારેક અભિમાન પણ આવે. આ હાલે છે ને એ અમારા હિસાબે હાલે છે, આ હું કરું છું એટલે થાય છે. આપણે પાલન પોષણ કરીએ ને તો ક્યારેક મને ને તમને અભિમાન પણ આવે. અને ભગવાન કરે આપણે બનાવેલી વસ્તુ ક્યારેક તૂટી જાય, ક્યારેક ફૂટી જાય, ક્યારેક ભાંગી જાય, ક્યારેક જતી રહે, તો આપણને દુઃખ પણ થાય છે. જ્યારે ભગવાન આ પૃથ્વીની આટલી મોટી ઉત્પત્તિ કરે, ભગવાનને મોહ નથી થતો. આખી આ સૃષ્ટિનું પાલન પોષણ પ્રભુ કરે છે. હજી કહું છું, કોણ કરે છે? પાલન પોષણ પ્રભુ કરે છે. એ તો આપણે એમ કહીએ કે હું કરું છું. બહુ ઉર્દુ શાયરની આપણે એક બહુ સરસ દુઓ બોલીએ છીએ, નથા દાંત માકો, નથા દાંત વાકો, દિયા દૂધ માકો, ખબર થી ખુદા કો સબર ઓ ભરેગા. જ્યારે મોઢામાં દાંત નહોતો ને, ભગવાનને ખબર હતી માના થનમાં દૂધ ત્યારે આપી દીધું હતું. નથા દાંત વાકો, દિયા દૂધ માકો, ખબર થી ખુદા કો સબર ઓ ભરેગા. એ વખતે માના થનમાં દૂધ આપ્યું, મોટા થયા પછી રોટલા ન આપે. પરમાત્મા પાલન પોષણ એ જ કરે છે, છતાં એને અભિમાન નથી. અને સમય આવે ને ત્યારે સંહાર પણ એ જ કરે છે, અને છતાં એને દુઃખ નથી. અને એટલે જ આપણે નાના એવા બાળકને ભગવાન કહીએ છીએ. શું કામે? જોજો, નાના એવું બાળક, કારણ કે આ નાની નાની વાત અમે જોતા હોઈએ છીએ, એટલે આ તમને કહીએ છીએ. નાનો એવો બાળક આ ભગવાનના 3 કામ કરશે. પણ તમે ઓલા દરિયા કિનારે બેઠા બેઠા ત્રોફા પીતા હોય એટલે એ જોયું ન હોય. તમે મેં જોયેલું છે, દરિયા કિનારે નાના 2-3 બાળકો ભેગા થાય ને એટલે શું કરે, ઓલી દરિયાની રેતી હોય ને એમાં આમ ખાડો કરીને પાછો પગ મૂકે ને પછી રેતીને આમ ઢાંકીને આમ પગ લઈ લે, પાછું એનું ઘર બનાવે.
પાછું આમ ફરતી દિવાલ કરે ને કેવું સરસ મજાનું કરે. એ નાના એવા બાળક ઈ ઘર બનાવે ને પાછા મા બાપને થાકી જાય ને એમ ઘરે જવા એટલે બાળકોને કે હાલો તો ઘરે, એટલે એના જ બાળકો જે ઓલું બનાવ્યું હોય ને એનામ તોડી નાખે ને હાલો હાલો કરતા ઘરે વયા જાય. એ બાળકે જે બનાવ્યું એમાં એને મોહ ન થયો. એ બાળક બનાવ્યું એને અભિમાન ન થયું અને મા બાપે કીધું ને ઘરે જવાનું એટલે બાળકે તોડી નાખ્યું તો એને દુઃખ ન થયું. બસ જે રચના કરવામાં જેને મોહ નથી, પાલન કરવામાં જેને અભિમાન નથી અને સંહાર કરવામાં જેને દુઃખ નથી, એ જ મારો પરમાત્મા. હું તો આમ અંગ્રેજીમાં તો ગયો જ નહોતો, પણ આપણે ભગવાનને અંગ્રેજીમાં શું કહીએ છીએ? શું? ગોડ. કેટલા અક્ષર આવે? 3. પેલો જી, પછી ઓ, પછી ડી. ભગવાન પહેલું જ કાર્ય શું કરે? ઉત્પન્ન કરે. જનરેટર કરે ઉત્પન્ન. ઈ પરમાત્મા ઉત્પન્ન કર્યા પછી બધી જગ્યાએ સપ્લાય કરે અને આપણે કહીએ ઓપરેટર. કયો છો? અંગ્રેજીમાં ભૂલ પડે શીખવાડજો બેટા મને. અને પછી એ જે વસ્તુ હોય એને ન્યાસ ત્યાં આગળ પૂરું કરી દેવું હોય, નાશ કરી દેવું હોય તો એને આપણે શું કહીએ? ડિસ્ટ્રોય. ઉત્પન્ન કરવું એટલે જનરેટર, બધી જગ્યાએ પહોંચાડવું એટલે ઓપરેટર, અને એનો નાશ કરવો ડિસ્ટ્રોય. GOD. હેલા એ અંગ્રેજી આપણું છે બધા. હે અહીંયા બતાવ્યું પરમાત્મા મને તમને ઉત્પન્ન કરે છે, મારું ને તમારું પાલન પોષણ કરે છે, અને સમય આવે ને ત્યારે પ્રભુ સંહાર કરે છે. આવું આ ભગવાનનું કાર્ય છે, આવું આ ભગવાનનો સ્વભાવ છે, અને આવું આ ભગવાનનું સ્વરૂપ છે. જો આવો ભગવાન હોય તો છેલ્લું વાક્ય શ્લોકનું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શું બોલ્યા? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. લખ્યું છે વ્યાસજીએ, પણ મારા તમારા માટે લખ્યું છે એટલે વાંચો શબ્દમાં. નકર પોતાના માટે લખ્યું હોય ને તો શ્રી કૃષ્ણાય અહમ નમઃ આમ લખી નાખત ને. અહમ એટલે હું પગે લાગુ છું, પણ શ્લોકમાં લખ્યું વયમ નુમઃ. વયમ એટલે અમે બધાય, નુમઃ એટલે વંદન કરીએ છીએ. આવા પરમાત્માને પહેલા શ્લોકની અંદર આપણે વંદન કર્યા. બીજા શ્લોકની અંદર સુખદેવજીને વંદન છે. શ્લોકનું ગાન કરી આમ તો મારી ઈચ્છા હતી પહેલા દિવસે બપોરે મહાત્માની કથા પૂરી કરી દઈએ અને પહેલા દિવસે સાંજે ભાગવતના પહેલા સ્કંદમાં પ્રવેશ મળીએ. હવે આ નર્મદા કર્મનો કિનારો છે, આપણે કર્મ કરીએ ભગવાનના ઉપર સોંપી દઈએ, કારણ કે કર્મનો કિનારો છે. ખાસ ધ્યાન રાખજો. ભારત વર્ષની 3 નદીઓ મુખ્ય, આમ તો બધી નદી મુખ્ય 24/24, અને આમ તો આપણા તીર્થો 999 છે, પણ ગંગા જ્ઞાનનો કિનારો છે. તમારે જીવનમાં જ્ઞાન જોતું હોય તો ગંગાના કિનારે ભક્તિ કરો, તમને જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થાય. માં મહારાણી યમુનાજી ભક્તિનો કિનારો. જીવનમાં ભક્તિ જોતી હોય તો યમુનાના કિનારે જાઓ, મહારાણી તમને ભક્તિ આપશે. અને નર્મદા કર્મનો કિનારો. નર્મદાના કિનારે જે કર્મ કરો એ કર્મનું ફળ તાત્કાલિક તમને પ્રાપ્ત થાય છે. માટે પહેલાના સમયમાં મોટા મોટા યજ્ઞ કરવા હોય ને તો ભૃગુ કચ્છ નામ હતું. આવશે 9મા સ્કંદની કથા. બલિએ
100 અશ્વમેઘ યજ્ઞ કરવા માટે જ્યારે સંકલ્પ કર્યો, વામન ભગવાન આવે છે, એ અહીંયા નર્મદાના કિનારે કરે છે. કારણ નર્મદા એ કર્મનો કિનારો છે. જીવનમાં કર્મ જેટલું તમારા હાથે થાય ને તે કર્મ નર્મદાના કિનારે કરજો. 7 દિવસ મને ને તમને મળ્યા છે, માટે કર્મનું ભાથું ભરીને જજો. જે આપણાથી થાય, દાન થાય, પુણ્ય થાય, ભગવાનના નામ લેવાય, સ્નાન થાય, જે આપણાથી થાય તે કરજો. કંઈક આયોજકો, આપણા મનોરથી યજમાનો એ તો પોતાની રીતે સાથ આપે છે, પણ કર્મ કરતા કરતા કદાચ માઇનસ કરી ન જતા. અમે તો સુરતથી આવીએ ને એટલે સુરતમાં અમે વેપારીઓ ખરા, એટલે ખોટમાં નફામાં અમે જોવાવાળા છીએ. કદાચ અહીંથી 7 દિવસ કર્મનું ભાથું ભરી ન જાઓ, કંઈ નહીં, પણ પાપનું પોટલું એકાદું માથે ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. જેટલું ખાઈએ ને એટલું સેવા કરીને જઈએ. એવું નથી કહેતો કે આપણે મફતમાં ખાઈએ છીએ. જેટલું ભોજન કરીએ એટલી સેવા સામેથી કરીને જઈએ. પરમાત્માએ જેટલા શ્વાસ આપ્યા છે એટલા સામે નામ આપી જોઈએ. 7 દિવસ દાન થાય, 7 દિવસ તપ થાય, 7 દિવસ ભગવાન સ્મરણ થાય, 7 દિવસ શરીર સારું હોય તો સ્નાન થાય. ને કોઈને પૂછીને સ્નાન કરજો. કારણ કે આની પહેલાં આવ્યા હતા ત્યારે અમને એવા સમાચાર હતા કે નર્મદાનું વાહન આટા મારે છે. ભાઈ તો હોય જ ને, શેઠ હોય ને એની ગાડી હોય, એટલે નર્મદા મૈયાનું વાહન આટા મારે છે, માટે કોઈને પૂછીને ના જો. મગર બગર કદાચ કંઈક ભલે ન હોય, આપણે પણ સાવચેતી બહુ જરૂરી છે. તો 7 દિવસ, અને એમાંય ભગવાનની કૃપા તો જો, આ મુહૂર્ત એટલું સરસ આપણને અનાયાસે પરમાત્માએ આપ્યું, મા ભગવતીની કૃપાથી મળ્યું. કારણ કે અમારે તો સહી માતાજી કરાવે ને પછી લેવાનું. કેશુભાઈ નથી સહી કરી દીધી કે આ મુહૂર્ત રાખજો. માની કૃપા કેટલી કહેવાય. સરસ મજાના 2 દિવસો વચ્ચે આવે છે. એક તો એકાદશી અને એમાંય વ્યતિપાત આવે છે. શાસ્ત્રની અંદર બતાવ્યું, ષડ યજ્ઞે વિવાહે સંક્રાંતે ગ્રહણે તથા પુત્ર જન્મે વ્યતિપાતે દત્તમ ભવતુ ચાક્ષય. આટલી જગ્યાએ આપેલું દાન અક્ષય ગણું બને છે. ક્યારે? એક તો યજ્ઞની અંદર, એક વિવાહ, તમારે ઘરે દીકરીના કન્યાદાન દઈને ઊભા થાવ ને ત્યારે, સંક્રાંતે મકર સંક્રાંતિ આવે ત્યારે, ગ્રહણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આવે ત્યારે, વ્યતિપાતે અધિક મહિનાની અંદર એક વ્યતિપાત નામનો યોગ આવે ત્યારે, અને પુત્ર જન્મે, આપણા ઘરે દીકરો કે દીકરાના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે આપેલું દાન અક્ષય ગણું પુણ્ય આપનારું છે. તો સરસ મજાનો વ્યતિપાત યોગ પણ બુધવારે, શાસ્ત્રીજી બુધવારે જ છે ને, બુધવારે આવે છે. બને એટલું કંઈક દાન પુણ્ય તમને જેવું મન માને એમાં, ગાય માતાને આપો, કાગડા કૂતરાઓને આપો. શાસ્ત્રમાં તો લખ્યું છે બ્રાહ્મણોને દાન આપો. અહીંયા અમારા 8 ભૂદેવો આવ્યા છે. વ્યતિપાતનું પુણ્ય ચૂકતા નહીં. પરમાત્માએ તમને કંઈક આપ્યું હોય તો દાન પુણ્ય કરજો. ન કરવું હોય તો ભગવાનનું નામનું જપ કરજો. નર્મદા મૈયામાં સ્નાન કરજો. પરમાત્માનું તપ પણ 7 દિવસ મેં કીધું એમ જેટલું કર્મ આ નર્મદાના કિનારે કરશો એનું ફળ ચોક્કસ મળશે. સુખદેવજીને વંદન કરીને પછી વિરામ કરવો તો પણ હવે ઘડિયાળ, ભાર્ગવભાઈ લેટ થાય તો કઈ ચિંતા નથી ને? વાર છે ને? કાંઈ વાંધો નહીં. કારણ કે ઓલા રસોડામાં ડંકાનો નિયમ જોયો ને એટલે મને મગજમાં નથી બેસતું પાછું. એવું ને તો વાંધો નહીં. જય હો.
સરસ સરસ. એટલે હું થોડોક ટાઈમનો આગ્રહી માટે એમ, નહીતર તો પેલા અધ્યાયના પેલા શ્લોકમાં પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માનો સ્વભાવ અને પરમાત્માનું કાર્ય એ જોઈ અને ભગવાનને આપણે વંદન કર્યા. હવે ત્યાં સુખદેવજીએ બીજા શ્લોકની અંદર પરમ વૈરાગી, પરમહંસ એવા ભગવાન સુખદેવજીને વંદન કર્યા છે. યમ પ્રૌરજંત મનુપે તમપેત કૃત્ય દ્વૈપાયનો વિરહકાતર પુત્રે તાન્મયતયા તરવો વિનેદુ ત્વં સર્વભૂતમદયા મુનિમાનતોસ્મિ ત્વં સર્વભૂતહૃદયા મુનિમાનતોસ્મિ. ભગવાનનો આમ તો ભગવાનનો અવતાર કહીએ, ભગવાનનો પરમ ભક્ત કહીએ, પરમ જ્ઞાની કહીએ, પરમહંસ કહીએ એવા સુખદેવજીને ગ્રંથના પ્રારંભમાં વંદન કર્યા છે. સુખદેવજીનું સ્વરૂપ અહીંયા બતાવ્યું. અયમ પ્રવ્રજંત મનુપૈતમ પૈત કૃત્ય. માના ઉદરમાંથી જન્મ લઈને તરત જ પોતે વ્યાસનો આશ્રમ છોડીને નીકળી ગયા. એક પણ કર્મ વ્યાસજીને કરવા નથી દીધું. વ્યાસજી પાછળ દોડ્યા. પુત્રેતિ તન્મયતયા, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા વ્યાસજી પાછળ દોડ્યા. સુખદેવજીએ સામુય નથી જોયું, જવાબે નથી આપ્યો. જવાબ કોણે આપ્યો તો લખ્યું છે તરહા વિનેદુ, ઝાડવાઓ બોલ્યા છે. સુખદેવજી હાલા જતા હતા, વૃક્ષોએ બોલ્યું કરે વ્યાસજી છુકામે તમારા દીકરાને બોલાવો, એ તો પરમહંસ છે, એ જગતનું કલ્યાણ કરશે, તમે તમારા દીકરાની પાછળ ન દોડો. ઝાડવાઓએ ઉત્તર આપ્યા છે. આપણને કથા કરતા કરતા સાંભળીએ નવાઈ લાગે, મારા ઝાડવા થોડા બોલતા હોય, કારણ કે આપણી યારે આપણા પાડોશી ન બોલતા હોય, ઝાડવા ક્યાંથી સંભળાય આપણને? વૃક્ષો બોલે છે. ક્યારેક વૃક્ષને પ્રેમ કરજો. પક્ષીઓ બોલે છે, પશુઓ બોલે, પણ એનામાં પ્રેમ કરીએ તો આપણને ખબર પડે ને. ઝાડવાએ શું કીધું? વ્યાસજી, આ તમારું પુત્ર એ તમારું ફળ છે. જેમ અમે અમારા ફળ નથી ખાતા, સમાજને આપી દઈએ છીએ, એમાં તમારું પુત્ર એ તમારું ફળ છે, એ સમાજ માટે આપી દો તમે. ઝાડવાઓ બોલે એટલે સુખદેવજી નીકળ્યા અને વ્યાસજી દોડતા હતા. ઝાડવા ઉપરથી ફળ આપમેળે પડવા લાગ્યા. વ્યાસજીને જવાબ આપ્યો, જો અમે અમારા ફળનો ત્યાગ કરી દઈએ છીએ. આવો પરમહંસ દીકરો તમારે ત્યાં જન્મો, એને ઘરે બોલાવશો, ઘરની માયામાં, ઘરની મમતામાં, ઘરની અંદર મોહમાં મૂકી દેશો, આ જગતનું કલ્યાણ કેમ કરશે? ઝાડવાઓ કહે છે એને, અને એટલે તો કવિઓ લખે છે ને આપણે, ઝાડવા ફળ રે અનાજોને નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. ઝાડવા ફળ રે અનાજોને નથી ખાતા રે, ઉપકારી
સરસ કવિતા છે, પણ પછી કવિતામાં રહીએ તો આપણે આગળ કથા માનવો જોઈએ, નહીતર તો મજા આવે છે મને. નદીઓ પાણી એના નથી પીતા, ઉપકારી એના આત્મા, મોંઘા મૂલ વાળો દરિયો નથી પોતે પેતો રત્નની માળા, ઉપકારી એના આત્મા. રે બહુ સરસ કવિતા છે ને આપણે આવતી ભણવામાં. અહીંયા વૃક્ષો સરસ વાત કરે છે કે વ્યાસજી તમારો પુત્ર સમાજનું કલ્યાણ કરશે, માટે એમાં તમે તૃષ્ણા નહીં રાખો. સુખદેવજીને વંદન કર્યા. હવે આ કથા પવિત્ર એવી નૈમિષારણ્ય નામના વનમાં આપણને લઈ જાય છે. કથા તમામ લખનાર વ્યાસજી છે, પણ તમામ કથા કહેનાર કોણ? તો સૂત પુરાણી. તમામ કથા સૂત પુરાણીએ કીધી. કોને કીધી? આ એક દિવસ બે દિવસ જ્યાં સુધી કથા આમ હાઈવે ઉપર ન ચડે ને ત્યાં સુધી અટપટું બધું યાદ રાખજો, નકર કથા માથેથી જશે. ડોક્ટરો દવાની ટીકડીથી કોઈને ન સુવડાવે, એ અહીંયા ભાગવતમાં સૂઈ જાય. કારણ કે તમામ કથા લખનાર વ્યાસજી, પણ વ્યાસજીએ તમામ કથા પોતાના શિષ્ય એવા સૂતજીને ભણાવી. સુખદેવજી અલગ અને સૂતજી અલગ. પાછા અને સૂતજીએ તમામ કથા ક્યાં કરી? નૈમિષારણ્ય નામના વનમાં. નૈમિષારણ્ય આજે પણ ઉત્તર પ્રદેશની અંદર સીતાપુર જિલ્લા આગળ આવ્યું નૈમિષ નામનું ગામ છે, આજે પણ છે. યાત્રા કરવા જાઓ અયોધ્યા તો રસ્તામાં જ આવશે. આજે પણ એટલું જ મોટું જંગલ છે. જે સૂત પુરાણી જે કથા કરતા હતા એ વટનું ઝાડ પણ આજે છે. આમ થોડાક બધા શિષ્ય બનાવ્યા છે, કારણ કે 88,000 ઋષિઓ હતા. હવે 88,000 તો ન બનાવે, એટલે આમ ઋષિ જેવા પુતળાઓ બનાવ્યા છે આજે પણ. ક્યારેક યાત્રા કરજો. 3 સ્થાને પરમાત્મા પ્રત્યક્ષ બિરાજમાન છે ભારતની અંદર. આમ તો પ્રભુ દરેક જગ્યાએ છે, અણુ અણુમાં કણે કણમાં ભગવાન છે, પણ 3 સ્થાનમાં પ્રત્યક્ષ ભગવાન છે. એક નૈમિષારણ્યની અંદર જેટલા વૃક્ષો છે તે પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. રાજસ્થાનમાં પુષ્કર જાઓ તમે તો પુષ્કર તળાવની અંદર જળ એ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. અને હિમાલયની અંદર જાઓ, બદ્રીનારાયણની આગળ નર નારાયણનો પર્વત, એ નારાયણનો પર્વત એ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. 2 પર્વત છે, એક નર પર્વત અને એક નારાયણ પર્વત. તે નારાયણ પર્વત પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે. આ પૃથ્વીના ઉપર 3 સ્વરૂપે ભગવાન પ્રત્યક્ષ. એક જળના સ્વરૂપમાં પુષ્કર, ઝાડના સ્વરૂપમાં નૈમિષારણ્ય અને પર્વતના સ્વરૂપમાં ભગવાન નારાયણ પર્વત બદ્રિકાશ્રમ. તો આ નૈમિષારણ્ય નામ કેમ બન્યું? વાયુ પુરાણની અંદર આની કથા છે. લગભગ પુરાણો આવી જશે. એક વખત સનકાદિક ઋષિ મુનિઓને તપ કરવું હતું, એટલે એમના પિતા એમના ગુરુ બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીને કીધું અમારે હજારો વર્ષો તપ અને યજ્ઞ કરવો છે, એવી કોઈ જગ્યા બતાવો ને જ્યાં અમે તપ યજ્ઞ કરી શકીએ, બહુ લાંબો સમય, 1000 વર્ષો સુધી. એટલે બ્રહ્માજીએ કીધું કંઈ નહીં, એક કામ કરો, આ મારું ચક્ર અહીંથી હું છોડું છું, જે સ્થાન ઉપર ચક્ર ઊભું રહે, ચક્ર તૂટી જાય, એ સ્થાન ઉપર તમે તપ કરજો. બ્રહ્માજી આપેલું એ ચક્ર ફરતું નૈમિષારણ્યની અંદર આવ્યું. ત્યાં ચક્રના આરાઓ તૂટી ગયા. ઋષિ મુનિઓ ત્યાં બેઠા છે
અને હવે આ વાક્યનું ગુજરાતી આપણે થોડુંક સંધિ છૂટી પાડીને કરીએ. નિમિષ પ્લસ અરણ્ય. હવે નિમિષ કોને કહેવાય? એક આંખના પલકારો મારો આને નિમિષ માત્ર કહેવાય. સેકન્ડ કરતા અડધો ભાગ. અને અરણ્ય, રણ્ય હોય ના યુદ્ધ હોય, અને અરણ્ય એટલે યુદ્ધ નથી, જ્યાં ક્રોધ નથી, જ્યાં કામ નથી, જ્યાં ઈર્ષા નથી, જ્યાં અદેખાય નથી, આવી જગ્યાને અરણ્ય કહેવાય છે. આંખના પલકારા જેટલું પણ જ્યાં યુદ્ધ નથી, ઈર્ષા નથી, કામ નથી, ક્રોધ નથી, આ જગ્યાને નૈમિષારણ્ય કહેવાય છે. આવી પવિત્ર નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ બેઠા હતા. અને એમાં બધા કરતા મોટી ઉંમરના વૃદ્ધ સનક નામના ઋષિ, જેને આપણે સનકાદિ કહીએ છીએ, એ સનકાદ ઋષિ મુનિઓએ બે હાથ જોડી અને સૂતજીને વંદન કર્યા છે અને પ્રશ્ન કર્યો છે. શું પ્રશ્ન કર્યો? લખ્યું છે, સનકાદિવાચ અજ્ઞાન ધ્વંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાયિ કથા સારો મમ કર્ણ રસાયણ ભક્તિ જ્ઞાન વિરાગોક્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવ ક્રિયતે કથા વૈષ્ણવ ક્રિયતે કથા. આ પ્રશ્ન કરનાર કોણ છે? સૌનક નામના ઋષિ. કેવડા છે? હજારો વર્ષના છે. હજારો વર્ષોથી ભગવાનનો યજ્ઞ કરે છે, હજારો વર્ષોથી ભગવાનનું તપ કરે છે, હજારો વર્ષોથી ભગવાનના જપ કરે છે, અને છતાં પણ પ્રશ્ન કેવો કરે? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા. પહેલા તો પોતાના ગુરુ સૂતજીને વંદન કરે. સૂતજી કેવા કે અમારા અજ્ઞાનને દૂર કરનાર કોટિ સૂર્ય સમપ્રભા. એક સૂર્ય નહીં, કોટી કરોડો સૂર્ય જેટલું તેજ. ક્યું તેજ? તો જ્ઞાનનું તેજ. કરોડો સૂર્ય જેટલું જ્ઞાનનું તેજ આપનાર હે સૂતજી, અમે તમને વંદન કરીએ છીએ. અમને શું આપો? તો લખ્યું, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. સુખદેવજીએ જે કથા પરીક્ષિતને સંભળાવી હતી, સુખદેવજીએ જે કથા મુમુક્ષોને જ્ઞાનીઓને સંભળાવી હતી, એ કથા અમને સંભળાવો. શું કામે? મમ કર્ણ રસાયણ. અમારા કાનને અંદર દવા તમે આપો. રસાયણ એટલે દવા. કઈ દવા ક્યાં આપવાની? અમારા કાનની અંદર આપવાની. દવા તો પીવા માટે હોય, કાનમાં દવા શું કામે? પણ રોગ થયો હોય ને તો મોઢાથી દવા પીવાય. ભવ રોગ થયો હોય તો કાનથી જ દવા પીવી પડે છે. મોઢેથી પીધેલી દવા રોગ મટાડે, કાનથી પીધેલી દવા ભવરોગ મટાડે છે. લખ્યું, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. પછી બીજા શ્લોકમાં ભક્તિ જ્ઞાન વિરાગોપ્તો વિવેકો વર્ધતે મહાન. શું કીધું? ભક્તિ જ્ઞાન. ભક્તિ કેમ વધે ને એ અમને શીખવાડો. જ્ઞાન કેમ વધે એ અમને શીખવાડો. જેણે હજારો વર્ષોથી કથા સાંભળી, હજારો વર્ષોથી ભગવાનનું ભજન કર્યું, આવો સનકાદી ઋષિમુનિઓ કહે છે. અને આપણે 20 કથા 25 કથા સાંભળી હોય તો શું કહીએ?
બાપજી આમ તો અમે લગભગ બધા કથાકારોની કથા સાંભળી લીધી કે ત્યાં સુધી તો અમને ગમે, પણ હજી આપણા સૌરાષ્ટ્રમાં તો કે અરે આવી તો કથા કેટલી સાંભળી નાખી, સાંભળીને પછી નાખી દીધી. અહીંયા હજારો વર્ષોથી કથા સાંભળે છે ને તોય કહે છે કે ભક્તિ કેમ કરાય, જીવનમાં જ્ઞાન કેમ આવે. અરે આગળ લખ્યું છે માયા મોહ નિરાશશ્ચ, આ સંસારની માયામાંથી અમે કેમ છૂટી શકીએ, આ જીવ માત્રમાં મોહ મમતા થાય એમાંથી કેમ છૂટી શકીએ, કૃપા કરીને અમને એ બતાવો. કારણ કાળ કોળીઓ ક્યારે કરી જશે મને તમને ખબર નથી. આ કાળના કોળિયામાંથી કાલ વ્યાલ મુખાગ્રાસ, ગ્રાસ એટલે કોળીઓ છે. આ કાળ પોતાના મોઢાની અંદર કોળીઓ કરીને આપણને ક્યારે લઈ લે આપણને ખબર નથી. તેમાંથી બચવાનું કોઈ સાધન હોય ને તો કૃપા કરીને અમને બતાવો. ઋષિ મુનિઓની વાત સાંભળી સુત પુરાણી બહુ પ્રસન્ન થયા. કહે છે અરે ઋષિ મુનિઓ, તમે મને આજે આ પ્રશ્ન કર્યો ને ખરેખર મને આનંદ થયો. લાવો હું તમને ભાગવતની કથા બતાવું. આ ભાગવતની કથાનું મહત્વ બતાવું. મહાત્માની અંદર 4 દ્રષ્ટાંતો ભાગવતના મહાત્માના છે. પહેલું દ્રષ્ટાંત હમણાં કૌશિકભાઈએ વાત કરી. સુખદેવજી ભગવાનની કથા પરીક્ષિતને સંભળાવતા હતા ને, દેવતાઓને એવું થયું કે લાવો ને આ કથા અમે લઈ જઈએ. વેપાર કરવા માટે દેવતાઓ આવ્યા. સુખદેવજીને કીધું આ અમૃત પરીક્ષિતને આપો અને કથા અમૃત અમને આપો. સુખદેવજીએ શું કીધું લખ્યું છે ચોખ્ખું કથામાં, આ કાચના ટુકડા મણીનો ક્યારે અદલો બદલો થાય ખરો? તમારું અમૃત કાચના ટુકડા જેવું છે, કથા છે ને તે મણી સમાન છે, આનો અદલો બદલો ન થાય. બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં ત્રાજવામાં જોખ્યું ને, એક બાજુ બધા શાસ્ત્રો મૂક્યા, એક બાજુ પુરાણો મૂક્યા, ઉપનિષદો મૂક્યા, મીમાંસાઓ મૂકી અને એક બાજુ ખાલી ભાગવત મૂક્યું ને તો એ ભાગવત બાજુનું ત્રાજવું નમી ગયું છે. આટલો મહત્વ ભાગવતનો રહેલો છે. સુતજી કહે છે કે ઋષિ મુનિઓ આવી આ કથા એક વખત સનકાદિક ઋષિ મુનિઓએ નારદને સંભળાવી હતી, પણ સૌનકાદ ઋષિ મુનિઓના કાન ચમકી ગયા. અરે સુતજી, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. નારદ મુનિ લોકોના ઘરે ઘરે ગમે ત્યાં ફરવામાંથી ફ્રી ક્યારે થયા? એક જગ્યાએ તો 5 મિનિટે બેહી નો એકે એવા નારદજીએ 7 દિવસની કથા સાંભળી. અમને પહેલા તો વિસ્તારથી બતાવો કે નારદ મુનિએ કથા ક્યારે સાંભળી. તો સુતજી કહે છે કે એક સમયે નારદ મુનિએ વિચાર કર્યો, પૃથ્વીના ઉપર ભગવાને આટલા એટલા અવતારો લીધા છે, લાવને હું પૃથ્વીની યાત્રા કરવા જાઉં. આવો વિચાર કરી નારદ મુનિ પૃથ્વીની યાત્રા કરવા ગયા. પણ હવે યાત્રા કરવી કઈ થોડીક વારમાં થોડી થાય. નારદ મુનિ બ્રહ્મલોકમાંથી નીકળ્યા. લગભગ 3 થી 3:15 પૃથ્વી ઉપર પહોંચશે અને પછી પૃથ્વીમાં કઈ કઈ જગ્યાએ યાત્રા કરી એ હું જોઈ લઉં, પછી હું તમને કહું. એકાદ મિનિટ હરિસ્મરણ ભગવાનનું કરીએ, પછી આપણે આજની આ સત્રનો વિરામ કરીએ. ભોજન પ્રસાદ શરીરના ધર્મને યાદ રાખી જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે લઈએ. પણ તમામ અમારા યજમાનો જ છે. કોઈ મુખ્ય યજમાન કે મુખ્ય આ તે મારા મન તો પછી, કારણ કે મારા ભગવાનને કોઈ નાના મોટો ન હોય તો મારે શું કામ હોય? તો
કે બધાય સરખા યજમાન છો. આજે તમારા મહેમાનો અહીંયા ઉપર બેઠા એટલા છે, તમે બધાય ઘરધણી છો. માટે અમારા 8 ભૂદેવો અને 3 સંગીતવાળા એ પણ સારા એવા વિદ્વાન બ્રાહ્મણ છે. હો, ખાલી આ પેટી વગાડે એટલે પેટી વગાડવાવાળા નથી. અમારા કૃષ્ણશંકર દાદા અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ આ એમના શિષ્ય છે અને સારા એવા પોતે. કારણ કે હું ગૌરાવું ઈ ગાય એવું નથી, હું શ્લોક બોલું તોય સાથે બોલશે. એટલે એ પણ ભૂદેવો જ છે. તો અહીંથી અમે 8 અને અહીંયા એટલે એમને ભોજનની ત્યાં સુવિધા જે કાંઈ લાભ લેવો હોય તે લઈ શકે છે. રાજસુ યજ્ઞ હતો ને યુધિષ્ઠિરનો, ત્યારે ભગવાને બધાને કામ સોંપી દીધા. અર્જુનને કે તારે આ કરવાનું, દ્રૌપદીને કે આ કરવાનું, ભીમને કે તારે રસોઈ બનાવવાની, સહદેવને નકુલને કીધું તારે ઋષિમુનિઓની સેવા કરવાનું. બધાય કામ સોંપાઈ ગયા, છેલ્લે કંઈ કામ ન રહ્યા. અને ત્યારે યુધિષ્ઠિરે કીધું ભગવાન તમારા માટે કંઈ કામ રાખ્યું નહીં? કે છે ને શું? એ કે આટલા બધા યજ્ઞના બ્રાહ્મણો આવશે ને, જમીન ઊભા થાય પછી એની હેઠી પતરાળી તો કોઈને લેવી, એટલે મારા દ્વારકાધીશે બ્રાહ્મણોની પતરાળી ઉપાડી છે. અને એની જ કથા કરવા માટે બેઠા. આપણે ભાગ્યશાળી, આટલા વિદ્વાન 8 બ્રાહ્મણો આવ્યા છીએ, એની સેવાનો લાભ આપણે ઘરધણી બને ત્યાં સુધી લેજો. તો 1 મિનિટ ભગવાનના નામ સંકીર્તન કરી અહીંયા આપણે આ સત્રને વિરામ આપી. બપોરનું સત્ર આપણે 3 પ્રારંભ કરીએ કે 3:30? એનું કારણ છે કે બહારનું જો બોર્ડમાં 3:30 લખ્યું તો એને એવું કહી દેજો કે 3 વાગે મૂકે. કારણ કે પછી અહીંયા કથા ચાલુ હોય ને વચ્ચે ચાનો બ્રેક કરવો હોય તોય મારી ના નથી. તો ચાને આપણે 4:30 વાગ્યાનો ટાઈમ આપીએ. આપણે તો હમણાં વચ્ચે વાત કરી લઈએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ. હરે રામ 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 સીતા રામ રામ 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 રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. ખૂબ સારું લાગે. આજ પહેલો દિવસ ખૂબ જ સારી રીતે આનંદથી અમે એન્જોય કરીએ છીએ. શબ્દો બોલાતા નથી, કારણ કે એટલું સુંદર રીતે બોલે છે, એ રીતે આપણે સાંભળીએ છીએ, એ રીતે શાંતિથી સારી રીતે આપણે માનીએ પણ છે. જેમ શાંત પાણીમાં દીવો તરતો હોય એવી રીતે આપણે જીવન ઉતારવાનું છે. આજે આ 7 દિવસમાં આપણે એવી રીતે તારીએ, એવી રીતે આપણે એમને પ્રાર્થના કરીએ એ 7 દિવસમાં આવી રીતે આપણે ભગવત પ્રાપ્તિ કરીએ, ભગવાનનું જ્ઞાન લઈએ, જેનાથી આપણે જીવનનો મર્મ આપણે માણી શકીએ. અહીં બેસેલા બ્રાહ્મણો જે ભૂદેવો છે એમને આપણે વંદના કરીએ છીએ. ધન્યવાદ આપનો કે 7 દિવસ અમારા મૂળ પાઠ, અમારા પિતૃઓના મોક્ષાર્થ રૂપે અમારા જીવનને કલ્યાણ માટે કરીએ છીએ. ધન્યવાદ આપનો. ભગવત ભક્તો પર આપ સૌ બિરાજમાન. ધન્યવાદ. આપ સૌનો કોઓપરેશન બહુ સારી રીતે રહ્યો છે. થોડો હર્ડલ્સ હતા, હું સમજી શકું છું. આજથી આપણને જેટલા રૂમ્સ છે એ બધા આપણને મળી રહ્યા છે. ફક્ત એટલી વિનંતી છે આપ સૌને કે જેટલા પાસે કી છે એ રૂમમાં પોતે વયા જાય, પણ કી મને એલોટ કરીને વયા જાય. કારણ કે રૂમ્સને આજથી જે તમે બરોબર આવ્યા છે, કારણ કે એક રૂમમાં મેં આજે 5 જણની કેપેસિટી હતી, તો 10-10, 12 જણ મેં એમને બેસાડ્યા છે, સુવડાવ્યા છે. તો હવે તો રૂમ્સ અવેલેબલ છે પૂરતા પ્રમાણમાં. તો કી જેની પાસે ચાવી છે એ પોતે વયા જાય, ખોલીને પછી મને કી 103 પર દેવા આવે. તો રૂમ્સનું એલોટમેન્ટ જે તમારા પ્રમાણે છે એ સરખી રીતે હું એલોટ કરી શકું છું. ઠીક છે. અને કથા આપને ખબર છે કે 9 થી 12 અને 3 થી 6 છે. આજે સુંદર આપણે ભગવાનને આપણે માથે લઈને
આપણે આજે અહીંયા આવ્યા છે તો આપણે ખબર છે કે વાંગમય સ્વરૂપના આપણે શ્રીમદ ભાગવતનું આપણે મનન કરીએ છીએ. રોજ આપણે શું ભગવત ભક્તિમાં આજે રોજ કથામાંથી શું આજે આપણે પોતાના માટે જ્ઞાન લઈએ એ આપણે જરૂર આપણે એ મનન કરીએ. આપણે જેમ બોલ્યા છે કે પિતૃઓના મોક્ષાર્થ માટે તો છે જ આ શ્રીમદ ભાગવત, પણ આપણા મોક્ષાર્થ માટે પણ છે. તો એ કેવી રીતે માનીએ એ આપણે પોતાની સમજણ લાવીએ, એ અમને માર્ગદર્શન લઈએ એમના, તો એવી આપણે વિનંતી આપણે એમને કરીએ. બીજું એ છે કે જેમની પાસે જેમના રૂમ્સમાં બેગ્સ છે કે પોતાના નથી પણ કોઈના પડ્યા છે તો પ્લીઝ 103માં લાવી આપે, યા તો કહી દે કે અમારા રૂમ્સમાં પડ્યા છે તો એ રૂમ્સમાંથી કાઢી લઈએ. કારણ કે એકાદ બે જણની આવી રીતે આવી છે કે અમારા બેગ્સ નથી મળતા. તો પ્લીઝ પોતે આજે જે પણ રૂમમાં છે તો તમે જોઈ લો કે આ બેગ્સ નથી તો ઇન્ફોર્મ કરી દે એટલીસ્ટ, તો એ બેગ્સ કાઢીને જેનું છે હકદાર છે એને આપણે દઈ દઈએ. પર બધા આવીએ, ભોજનનો લાભ લઈએ, થોડો આરામ પણ કરીએ કારણ કે જલ્દી પણ ઉઠ્યા છે આપણે, હું સમજી શકું છું. તો એ લાભ પણ લઈએ અને 3:30 વાગે પાછા અહીંયા આવીએ તો ભગવત પ્રાપ્તિ માટેનું જે મનન આપણે કરી શકીએ, જે સાંભળી શકીએ કથન આપણે, એ આપણે પ્રોપર સરખી રીતે કરી શકીએ. તો ધન્યવાદ આપનો. જય શ્રી કૃષ્ણ.